નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, મોરબી નજીકથી મચ્છુની કેનાલ નીકળે છે। આ કેનાલના નાલાની નીચેના ભાગમાં મહિલાની કોવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવી છે અને ખાસ વાત તો એ છે કે આ લાશને બાવળને જાળી નીચે ઢાંકી દેવામાં આવી હતી, જેથી કરીને આ મહિલાની કોઈએ હત્યા કરી હોવાની શક્યતા દેખાઈ રહી છે। મૃતક મહિલા સાથે દુષ્કર્મ થયું હોવાની પણ શક્યતા છે, જેથી કરીને પોલીસે મૃતક મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડી છે। મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ તપાસ કરી રહી છે। મોરબીના રવાપરા ગામથી લીલાપર ગામ તરફ જતા રોડે મચ્છુની જે કેનાલ પસાર થઈ રહી છે તે કેનાલ ઉપરના ભાગમાં બનાવેલા આવેલા નાળાની નીચેના ભાગમાંથી દુર્ગંધ આવી રહી હતી, જેથી કરીને ત્યાં ચેક કરવા આવતા મહિલાની કોવાઈ ગયેલી હાલતમાં લાશ પડી હોવાનું સામે આવ્યું હતું। તેથી સ્થાનિક આગેવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસ અધિકારી સહિત ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને કેનાલમાં નાળાની નીચેના ભાગમાં મહિલાની લાશને ઢાંકી દેવામાં આવી હતી અને તેના પર બાવળની જાળી પણ મૂકી દીધી હતી, જેથી કરીને મહિલાની હત્યા થઈ હોવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે। હાલમાં પોલીસે મહિલાને કોવાઈ ગયેલી હાલતમાં મળેલી લાશને કબજામાં લઈને મહિલાના મોતના કારણે જાણવા માટે મહિલાની બોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટની સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી છે। તો મિત્રો, તમે પણ જો આ વિડીયો માટે કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।